ન્યૂઝમાં આગળ વાત કરીએ તો આણંદમાં 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર યોજાઈ છે। કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાથે જ રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે। રાહુલ ગાંધીનું સવારે 9:30 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે। સવારે 11 કલાકે જિલ્લા प्रमुख प्रशिक्षण ए जे शिबिर योजाई है तेमां तेओ उपस्थित रहेवाना छे। बपोरे 3 कलाके दूध संघना सभासदों साथे पण एक बैठक करवाना छे। संवाददाता अभिषेक वाघेला अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। अभिषेक, राहुल गांधी गुजरातना प्रवासे शुं वधु विगत? बिल्कुल लवली, बात करिए तो जे प्रकारे संगठन सूजन अभियाननी जे शरूआत करवामां आवी छे तेना अंतर्गत 3 दिवस माटे आणंद खाते जे कार्यक्रम जे छे तेनुं आयोजन करवामां आव्युं छे, जेमां जिल्लामां जे नवा प्रमुखो बनाया छे तेने लईने प्रशिक्षणनुं शिबिरनुं सहित अलग अलग कार्यक्रमों जे छे तेनुं आयोजन करवामां आव्युं छे। तेनी जो आपणे वात करीए तो आजे महत्वनुं कही शकाय के जे प्रकारे आयोजन करवामां आव्युं छे तेमां लईने गुजरातनी जनतानी सुखाकारी माटेना जे प्रश्नो जे छे તેમજ કહી શકાય કે જે પ્રકારે શિબિરમાં ભારતીય રાષ્ટ્રીયના જે કોંગ્રેસના પ્રમુખ જે છે મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના જે કોંગ્રેસના આગેવાન નેતાઓ જે છે તે ઉપસ્થિત રહેશે। સાથે સૌથી મહત્વનું કહી શકાય કે અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને પણ આજે ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે પ્રશિક્ષણમાં જે નવા પ્રમુખોની જે જાહેરાત કરવામાં પણ કોંગ્રેસની જે વિચારધારા જે છે જન જન સુધી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે સહિતના અલગ અલગ મુદ્દાઓ જે છે તે ચર્ચા કરવામાં આવી શકે છે। સાથે સાથે કહી શકાય કે અલગ અલગ જે કાર્યક્રમો કરવામાં આવે છે તેમાં લઈને આજની વાત કરવામાં આવે તો 11 વાગે જે પ્રકારે જિલ્લાના પ્રમુખો સાથે શિબિરનું આયોજન કર્યું છે તેમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ બપોરે 3 કલાકની વાત કરીએ ત્યારે દૂધના સભાસદો જે છે તેની સાથે પણ બેઠક કરશે અને સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હાલ દૂધના અલગ અલગ જે મુદ્દાઓ જે છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યા છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। એટલે સૌથી મહત્વનું કહી શકાય કે આ જે મુલાકાત જે છે તે ઘણી મહત્વની રહેશે અને કોંગ્રેસે જે પ્રકારે 2027નું વિધાનસભાનું જીતવાનું જે સપનું જોયું છે રાહુલ ગાંધીએ તેને લઈને પણ એક અલગ અલગ પ્રકારના જે એજન્ડાઓ જે છે તે તૈયાર કરવામાં આવશે। જી बिल्कुल अभिषेक, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो जे रीते राहुल गांधी गुजरातना प्रवासे छे, आणंदमां तेओ हाजरी आपवाना छे। 3 दिवसीय प्रशिक्षण शिबिरमां तेओ उपस्थित रहेवाना छे। तेमनी साथे मल्लिकार्जुन खड़गे पण उपस्थित रहेशे।